પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કપડવંજ તાલુકાના ઘડિયા ગામના યુવાન દ્વારા ડાકોર ખાતે પગપાળા જતા યાત્રાળુઓ માટે બટાકા પૌવા અને છાશનો કેમ્પ રાખવામાં આવ્યો। કપડવંજ તાલુકાના ઘડિયા ગામના યુવાન દ્વારા ડાકોર ખાતે પગપાળા જતા યાત્રાળુઓને બટાકા પૌવા અને છાશનો કેમ્પ અને વિસામો રાખવામાં આવ્યો હતો। તેમાં ઘડિયા ગામના યુવાનો દરેક દીવાનું સેવામાં જોડાયા હતા। કપડવંજ તાલુકાના ઘડિયા દ્વારા આયોજિત ડાકોર ખાતે ભગવાન રણછોડરાયજીના પાવન કેમ્પ રાખવામાં આવ્યો હતો। આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં એકતા, સેવાભાવ અને સંસ્કારનું સંવર્ધન કરે છે। યુવાનોમાં ભક્તિ સાથે સામાજિક જવાબદારી ભાવના વિકસે તેવા પ્રયત્નો બદલ સિકોતર ધામ ઘડિયાના કેમ્પમાં સેવા આપનાર ઘડિયા તમામ સભ્યો દિલથી સેવા આપી ભદ્રેશભાઈ પટેલ, એમજી વિશેલ પરમાર, અશોકભાઈ શિક્ષક પરમાર, સંજયભાઈ શિક્ષક તથા અંકિતભાઈ બ્રહ્મભટ્ટ પરમાર, મિતેશભાઈ પરમાર, પ્રવીણભાઈ પરમાર, ભીખાજી પરમાર, યોગેશ કુમાર પરમાર, દીપક પરમાર, ઈશ્વરભાઈ, પ્રદીપ પરમાર, પાર્થ, દર્શીલ પરમાર, વનરાજ પરમાર, સુરેશ, મુકેશ ઝાલા, કંબોયા પગપાળા યાત્રાળુઓએ આભાર અભિનંદન પાઠવ્યા। રિપોર્ટર દીપક પરમાર। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।